પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતો માટે સરકાર જાહેર કરશે સહાય. મંત્રી રાઘવજી પટેલે કહ્યું, 1-2 દિવસમાં ખેડૂતો માટે આવશે સારા સમાચાર. ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારીના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો સુરતમાં પાલ આરટીઓ પાસે વીજળી પડતા યુવકનું મોત. વડોદરામાં બુધવારે વાવાઝોડા સાથે વરસાદની તબાહીના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સુરસાગર પાસે ખાણીપીણીની લારીઓને નુકસાન. ભારત વિરુદ્ધ ચીનના ગેમિંગ એપથી ષડયંત્રનો ખુલાસો. 400 કરોડ રૂપિયા મોકલાયા ચીન. ઈડીએ 3 ચીની નાગરિકના ક્રિપ્ટો એકાઉન્ટ કર્યા સીઝ.